Good morning to everybody. It's me, Pritesh sir again from Tapasvi Classes and Alpha School Motibag, Junagadh. તો આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે બીજું ફંક્શન એ કમ્પ્લીટ કરી નાખ્યું છે, રાઈટ? સંપૂર્ણ એક્સરસાઇઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સની એ પૂર્ણ કરી લીધી છે. તો પહેલું ફંક્શન હતું ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ, રાઈટ? જેમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ MCQ, રાઈટ? એ કમ્પ્લીટ કર્યા. પછી બીજું ફંક્શન હતું એક્સપ્રેસિંગ ચોઇસ ઓર પ્રેફરન્સ, રાઈટ? તો એમાં પણ આપણે પહેલા બંને ટોપિકમાં પહેલા વહેલા કન્સેપ્ટ ક્લિયર કર્યો, સ્ટ્રક્ચર, એનું મિનિંગ, રાઈટ? અને પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને એમાં MCQ, રાઈટ? એ બધા કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે ત્રીજું ફંક્શન that's what we are going to start, બરોબર? ત્રીજું ફંક્શન એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ત્રીજા ફંક્શનનું નામ છે ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ ઓર થર્ડ વર્ડ કાઉન્સેલ. ત્રણેયનો અર્થ એક જ થાય, સૂચન અથવા સલાહ, બરોબર છે? તો સજેશન એટલે સૂચન, એડવાઇસ એટલે સલાહ, કાઉન્સેલ એટલે એડવાઇસ, રાઈટ? સલાહ. તો મોસ્ટ ઓફ તો આ બે વર્ડ આવશે, સજેશન અથવા એડવાઇસ, પણ મેં ત્રીજો વર્ડ બી મૂક્યો છે. હવે વોટ ઇઝ ધ યુઝ? આમ તો સિમ્પલ ટોપિક છે આ, રાઈટ? કે યુઝ આપણને હેડિંગ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે આનો શું યુઝ હોઈ શકે, રાઈટ? કે યુઝ છે જ્યારે આપણે કોઈકને સલાહ કે સૂચન કરવું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સલાહ આપવી ઈઝી છે, રાઈટ? પણ સલાહને લેવી અથવા અનુકરણ કરવું એ બહુ ઓછાને પસંદ હોય છે. પણ અહીંયા આપણો ટોપિક તો સલાહ આપવા માટેનો છે, સૂચન માટેનો છે, રાઈટ? તો એના માટે આ ટોપિકનો ઉપયોગ થાય છે. આ ફંક્શનની અંદર આ ટોપિકમાં શુડ, જે મોસ્ટ ઓફ ધ ખ્યાલ જ હોય કે સલાહ કે સૂચન કરવું હોય તો શુડનો ઉપયોગ થતો હોય છે. પછી પણ બે બીજી વસ્તુ પણ ઉપયોગમાં આવે છે. શુડ સલાહ માટે આવે, પછી સલાહની ગંભીરતા, કોઈ સિરિયસ સલાહ આપવી હોય કે આવું તમારે કરવું જ જોઈએ, એમ થોડુંક ભારપૂર્વક જો કહેવું હોય તો, એટલે સલાહમાં થોડી ગંભીરતાનો ઉમેરો કરવો હોય તો ઓટ ટુ શબ્દ છે અને હેડ બેટર શબ્દ છે કે જેનો આપણે ઉપયોગ થાય છે, બરોબર? એટલે આનો મિનિંગ શું થયો કે આ ફંક્શનની અંદર ત્રણ વર્ડનો યુઝ થશે, બરોબર? એક શુડ મોડલ ઓક્ઝિલરી, ought to અને એક છે હેડ બેટર. જેમ આની પહેલા એક્સપ્રેસિંગ ચોઇસ વાળા ટોપિકમાં વુડ રાધર નો યુઝ થતો હતો અને એના ઉપરથી જ તમને એમ ખ્યાલ આવી જતો હતો કે આ ટોપિક એક્સપ્રેસિંગ ચોઇસ ઓર પ્રેફરન્સ છે, રાઈટ? અને એની પહેલા ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ, રાઈટ? તો એની અંદર તમે સ્પષ્ટ આમ યુઝડ ટુ પ્લસ V1 એટલે તમને આમ ખ્યાલ જ આવી જતો હતો કે આમાં યુઝ ટુ પ્લસ V1 નો યુઝ થયો છે એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ છે, રાઈટ? તો આમાં ત્રણ વર્ડ આવશે, શુડ, ought to અને હેડ બેટર. હવે સલાહ છે, સલાહ એ કોઈ પણ વ્યક્તિને જ્યારે સલાહ આપે છે ત્યારે એ બે રીતે સલાહ આપી શકે. જેમ કે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તમારે આમ કરવું જોઈએ, બરોબર? તેમ કરવું જોઈએ, આવું પણ ઘણા કહેતા હોય. અથવા તમારી ક્યાંક ભૂલ થતી હોય, તમારી ક્યાંક ખામી રહેતી હોય, રાઈટ? અથવા તમારો એ રોંગ પાથ હોય, ખોટો રસ્તો હોય, તો કોઈ તમને સલાહ આપી શકે કે તમારે આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. યાને સલાહ છે એ હકારાત્મક હોઈ શકે અને સલાહ છે એ નકારાત્મક હોઈ શકે કે આમ ન કરાય તમારે, રાઈટ? તો બંને સ્ટ્રક્ચર બને છે, રાઈટ? એટલે મેં અહીંયા છે ને બંને સ્ટ્રક્ચર લખ્યા છે. એક લખ્યું છે અફર્મેટિવ સેન્ટેન્સ, યાને કે હકાર વાક્ય નું સ્ટ્રક્ચર, બરાબર? એટલે ત્રણેય ટોપિક નો યુઝ અને એમાં પહેલું જે સ્ટ્રક્ચર આવશે એ શેનું આવશે તો કે હકાર વાક્યનું, બરાબર છે? હકાર વાક્યનું સ્ટ્રક્ચર આવશે. જો પહેલું છે શુડ નો પ્રયોગ, તો સબ્જેક્ટ એટલે કર્તા, પછી શુડ અને પ્લસ વર્બ નંબર 1 એટલે કે મૂળ રૂપ, બરાબર છે? તો આ તો સો સિમ્પલ છે, આ વાક્ય રચના તમે જોઈ જ હોય, બરાબર?
બીજી વાક્ય રચના છે ought to વાળી. તો એમાં પહેલા વહેલા સબ્જેક્ટ પ્લસ ought to પ્લસ વર્બ વન. જો આમાં ought to સાથે જ હોય, ઓકે, એટલે ought to એમાં જ આવેલું છે, ડેશ 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 વોટેવર વોટેવર વોટેવર. તો અહીંયા આપણે વર્બ વન જ આવશે, બરાબર. ત્રીજું સબ્જેક્ટ પ્લસ હેડ બેટર અને પ્લસ વર્બ નંબર વન. તો હેડ બેટર પછી પણ વર્બ વન, ought to પછી પણ વર્બ વન અને should પછી પણ વર્બ વન, બરાબર. પહેલું અને બીજાનું ગુજરાતી તો આ જ રીતે થાય કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, રાઈટ. બીજામાં પણ એમ થાય કે તમારે આમ કરવું જોઈએ, એટલે કે ought to વાળામાં કે તેમ કરવું જોઈએ, રાઈટ. અને ત્રીજામાં છે એમાં થોડુંક વધારે ભાર મૂકીને જ્યારે આપણે કહેતા હોય કે સારું જો તમે આમ કરો તો, અથવા સારું જો તમે તેમ કરો તો, એ હેડ બેટર એટલે સારું જો તમે આમ કરો તો કે તેમ કરો તો, રાઈટ. આવું કહેવા માટે હેડ બેટરનો યુઝ થાય. હવે આમ તો મોસ્ટ ઓફ એમ જ માને અને એમ જ હોય કે ભાઈ નોટ લગાડો એટલે નેગેટિવ બની જાય, રાઈટ. પણ અહીં છે એ હું નોટ તો લગાડીશ પણ થોડું ઘણું સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય છે. જો કઈ જગ્યાએ નોટ લાગે, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બરાબર. એટલે મેં નેગેટિવ સેન્ટેન્સનું પણ સ્ટ્રક્ચર લખેલું છે, બરાબર. એટલે અહીંયા આવશે નેગેટિવ સેન્ટેન્સ, એટલે નકાર વાક્યનું, બરાબર, એ સ્ટ્રક્ચર. તો જો એમાં પહેલું should વાળું. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ વિથ સબ્જેક્ટ કર્તાથી શરૂ થાય, પછી should, ઓકે, પછી આવે not, રાઈટ, અને પછી આવે વર્બ નંબર વન, પછી વોટેવર વોટેવર વોટેવર. તો આ તો તમને ખ્યાલ જ હોય કે should ની સાથે શું લાગી જાય, નોટ લાગે, રાઈટ. તો એ મોસ્ટ ઓફ ને ખ્યાલ જ હોય. પછી જે છે, હવે આ બે વસ્તુ સમજવાની છે. જો આ બે વસ્તુ છે એ ભૂલ પડી શકે એવી છે, એટલે જો અહીંયા લખું છું અને સમજાવું. સબ્જેક્ટ, ઓકે, પછી ought, પછી વચ્ચે આવે છે નોટ અને ટુ, આમ આવે છે નકારમાં. જો ought, પછી વચ્ચે આવે છે નોટ અને પછી ટુ અને વર્બ વન, રાઈટ. આ રીતનાની વાક્ય રચના. એટલે નોટ કઈ જગ્યાએ આવે એ મોસ્ટ ટાઈમ પી ought to ની વચ્ચે નોટ આવ્યું છે, રાઈટ. એ જ રીતે હજી ત્રીજું લઈએ, સબ્જેક્ટ પ્લસ હેડ બેટર પ્લસ નોટ. જો અહીંયા નોટ આવ્યું છે. હવે મોસ્ટ ઓફ આ સ્ટ્રક્ચર ન લખવું એટલે મોસ્ટ ઓફ શું સમજી જાય કે હેડ ની સાથે નોટ આવતું હોય, બરાબર. એટલે હેડ ની સાથે જ નોટ લગાડે, રાઈટ. આવું જ મોસ્ટ ઓફ બધા સમજી બેસે, પણ એવું આવતું નથી. એટલે જ મેં આ સ્ટ્રક્ચર અહીંયા લખેલું છે કે હેડ બેટર પ્લસ નોટ અને પ્લસ વર્બ નંબર વન, રાઈટ. તો જો should ની સાથે ટુ નથી, હેડ બેટર ની સાથે ટુ નથી, ટુ કોની સાથે છે, ought to ની સાથે છે, રાઈટ. પછી અહીંયા પણ જો should ની સાથે અહીંયા ટુ નથી, હેડ બેટર ની સાથે પણ અહીંયા ટુ નથી, ટુ કોની સાથે છે, આ ought to ની સાથે જ છે, બરોબર. બી ક્લિયર ધીસ, રાઈટ. હવે અહીંયા મેં લખ્યું છે કે નકાર વાક્યમાં should not, ought not to અને had better not પછી વર્બ વન આવે છે, રાઈટ. તો આ અહીં પૂરેપૂરું આમ તમને મેં સ્ટ્રક્ચર સમજાવ્યું. હકાર વાક્ય એ પણ સમજાવ્યું અને નકાર વાક્ય એ પણ મેં તમને સમજાવ્યા. હવે આપણે આના એક્ઝામ્પલ્સ લેવાના છે, રાઈટ. તો હવે હું અહીંયા લખું છું, હેડિંગ આપું છું કે એક્ઝામ્પલ્સ, બરાબર. બધાના એક્ઝામ્પલ્સ હવે આપણે લેશું. હકાર વાક્ય એના પણ એક્ઝામ્પલ્સ લેશું અને નકાર વાક્ય એના પણ આપણે એક્ઝામ્પલ લેશું, બરોબર. તો પહેલું વાક્ય છે કે જે મારે તમને કહેવું જોઈએ, બરોબર છે અત્યારે. એટલે હું તમને આ પહેલું જ સેન્ટેન્સ કહું કે યુ, મોસ્ટ ઓફ તો મારે તમને સલાહ આપવી છે એટલે હું તમને યુ જ કહું, બરોબર. તમને સલાહ આપવી છે એટલે યુ શુડ વર્ક હાર્ડ
right from 11th यानी 11th થી જ right from 11th standard 11th standard થી જ તમારે સખત મહેનત કરવી જોઈએ બરોબર છે આ પહેલી મારી સલાહ છે ચલો આમાં મેં યુઝ કર્યો છે should નો રાઈટ એટલે should નો યુઝ થઈ ગયો હવે આપણે બીજું ought to નો યુઝ કરીએ ચલો થોડીક ગંભીર સલાહ બરોબર છે એવું સમજી શકાય પણ મને તો આમ સલાહ તો સલાહ જ હોય આમાં એમ ટૂંકમાં ટોપિકમાં એવું ગ્રામેટિકલી એવું કહે છે કે ભાઈ થોડીક ગંભીરતાપૂર્વકની સલાહ હોય તો ought to કે હેડ બેટર નો યુઝ થાય એવું ગ્રામેટિકલી આમ કહે છે બાકી આમ સલાહ તો સલાહ જ હોય રાઈટ એમાં કઈ ઓછી ગંભીર કે વધુ ગંભીર કે એવું તો ન જ હોય બરોબર સલાહ માણસ આપતા હોય તો પૂરેપૂરી રીતે જવાબદારી પૂર્વક એ વાત કરતા હોય જે સલાહ આપનાર હોય રાઈટ કે સામેવાળાનું સારું ઈચ્છીને જ એ પોતે સલાહ આપતા હોય છે રાઈટ તો એમાં એને ઓછી ગંભીરતાથી આપે કે વધુ ગંભીરતાથી એવું તો મારા ખ્યાલથી હોય નહીં ભલે આ ગ્રામેટિકલી લખ્યું છે રાઈટ પણ હું તમને એમાં ought to નો યુઝ કરીને કહું તોય ચાલે should નો યુઝ કરીને કે હેડ બેટર નો યુઝ કરીને રાઈટ તો એમાં કોઈ ડિફરન્સ રહેતો નથી આ કોઈ એવી વસ્તુ તો નથી કે ભાઈ સાદી સલાહ હોય તો આ પછી મસાલા વાળી હોય તો આ ને મૈસૂરી સલાહ હોય તો આ એવું તો ના આવે બરોબર પણ લખ્યું છે ગ્રામેટિકલી બરોબર છે થોડીક વધુ ગંભીરતાથી કેવું હોય ઘરના સદસ્યો હોય તો થોડુંક વધારે ભારથી કહેતા હોય રાઈટ તો હેડ બેટર નો યુઝ કરીએ કે ought to નો યુઝ નાવ પણ આપણે એ કોઈ ચિંતાનો વિષય નથી કે આમાં કોઈ ડિફરન્સનો વિષય નથી રાઈટ કે આમાં આપણે સમજવું ત્રણેયનો યુઝ થઈ શકે નાવ you ought to read at least 5 hours daily કે દરરોજ તમારે 5 કલાકનું વાંચન કરવું જ જોઈએ બરોબર કરવું જોઈએ રાઈટ 5 કલાક તો એટલીસ્ટ વાંચવું જ જોઈએ રાઈટ 3-4 સબ્જેક્ટ હોય આપણા મસ્ત રીતે 1.5-2 કલાકનો ટાઈમ કાઢીને એટલીસ્ટ એટલું તો આપણે 6-7-8 કલાક થઈ જવું જોઈએ રાઈટ તો હું તો એટલીસ્ટ ઓછામાં ઓછી 5 કલાક કહું છું બાકી 6-7-8 કલાક તો થવું જ જોઈએ નવ ત્રીજું તો આ બે તમને લાગુ પડતા હતા એવા કહીએ હજી થોડાક આગળ વધીએ ચલો હવે આપણે કે ઇફ you want to go abroad એટલે વિદેશ if you want to go abroad હવે તમારે જો વિદેશ જવું હોય તો હવે તો જવાનો કોઈ પ્રશ્નમાં અત્યારે તો કઈ વિચાર જ ન આવે આવતા હતા વિચાર એને માંડી વાળ્યા હશે કે હવે આપણે વિદેશ દેશમાં ક્યાંક જવું હોય બીજે તોય ઉપાધિ છે રાઈટ કે આમાં ટ્રાવેલિંગ કેમ કરવું આ કોરોના વાળી પરિસ્થિતિઓની અંદર રાઈટ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તો ઇફ યુ વોન્ટ ટુ પણ આપણે તો અહીંયા સલાહ તો આપી જ શકાય ઇફ યુ વોન્ટ ટુ ગો અબ્રોડ યુ હેડ બેટર જોઈન IELTS ક્લાસીસ હવે જો ઇંગ્લિશના ક્લાસીસ આવે છે IELTS ના ક્લાસ બોલાય બરોબર એમાં યુરોપિયન કન્ટ્રીઝમાં ને બધે જવું હોય તો યુરોપિયન કન્ટ્રીઝમાં ને કન્ટ્રી વાઇઝ એના બેન્ડ મળે છે આમ 6 પોઈન્ટ ઓર મોર દેન 6 પોઈન્ટ બેન્ડ એ જરૂરી હોય છે તમારે મેળવવા ઇંગ્લિશ સ્પીકિંગ રાઈટ ઇંગ્લિશ રીડિંગ ઇંગ્લિશ રાઇટિંગ આની આખી ટેસ્ટ લેવાતી હોય છે બરોબર એમાં અને બહુ જોરદાર અને ફ્લુએન્સી ઇંગ્લિશની એ વધારે જરૂરી હોય છે એમાં બરોબર તો તમને એ બેન્ડ સુધી પ્રાપ્ત થઈ શકે 6.5 બેન્ડ એટલીસ્ટ જોતા હોય છે બરોબર તો આ ત્રણેય મેં જે સલાહનો પાર્ટ લીધો એ હકારાત્મક વસ્તુનો પાર્ટ લીધો રાઈટ તો હવે આપણે જરાક એવા એક્ઝામ્પલ લઈએ કે જેમાં નકારાત્મક બાબત આવતી હોય નકારાત્મક વસ્તુ હોય એવા તો આ અહીંયા હું હેડિંગ આપી શકું હવે કે હકારાત્મક સલાહ રાઈટ અને અહીંયા આપણે હેડિંગ આપીએ નકાર વાક્યો બરોબર છે તો પહેલી વહેલી તો મારે સ્ટુડન્ટ્સને સલાહ એ જ અપાય કે યુ should not
copy. You should not copy in the exam. કે પરીક્ષામાં તમારે કોપી કરવી જોઈએ નહીં. બરાબર, પરીક્ષાની અંદર તમારે નકલ કરવી જોઈએ નહીં. આ મારી તમને સલાહ છે. બરાબર, પછી આ યુઝ કહું છું એવું નથી. તમારે કોઈ બી વ્યક્તિને આપણે સલાહ આપી શકીએ. જેમ કે ફોર ટેક એન એક્ઝામ્પલ, કે હવે કોઈ બીજા એક વ્યક્તિની વાત લઈએ. ચલો કે ભાઈ રાજ, હવે રાજ ઇઝ ઇલ. ચાલો કે આ પરિસ્થિતિ છે કે ભાઈ રાજ ઇઝ ઇલ, રાજ બીમાર છે. તો આપણે એને સલાહ આપવાની છે. શું? તો આપણે સ્વાભાવિક વાત છે, આપણે એને એમ જ કે ભાઈ હી. બરોબર છે, સામે હોય તો હું એને યુ કહું, પણ સામે ન હોય અને કોકે મને કીધું રાજ ઇઝ ઇલ, તો મારે તો એમ જ કહેવાય કે હી, તેણે આમ કરવું જોઈએ, તેને તેમ કરવું જોઈએ. મારે તો એમ જ કહેવું પડે. એટલે હી ought not to go outside. ભાઈ બહાર એને જવું જોઈએ નહીં. બરાબર, બીમાર છે, દવા લઈ ઘરે આરામ કરવો જોઈએ, બહાર રખડા કરાય નહીં, એટલે ઘરે રહેવાય. હી ought not to go. જો મેં નોટ ક્યાં લગાડ્યું, ફરી પાછું જો, હી ought not to go. બરોબર છે, હા, હી ought not to go outside, કે બહાર જવું જોઈએ નહીં. હવે આવું જ આપણે ત્રીજું એક સેન્ટેન્સ બનાવીએ. બરોબર છે, ત્રીજું એક સેન્ટેન્સ બનાવીએ. ચલો કે શ્રેયા ઇઝ લેઝી. ચલો આવી જ એક પરિસ્થિતિ આપણે બનાવી છે કે શ્રેયા ઇઝ લેઝી. બરોબર, કે શ્રેયા છે એ કેવી છે? તો કે આળસુ છે, લેઝી છે. બરોબર, તો જો મારી સામે હોય તો હું એને યુ જ કહું. બરોબર, પણ સામે ન હોય તો મારે શી કહેવાનું રહે સલાહ આપવા માટે. તો શી had better not leave her work undone. She had better not leave her work undone. કે સારું જો તે તેનું કામ undone, કર્યા વગરનું રાખે નહીં તો બહુ સારું. બરોબર, સારું જો તે ભાઈ અનડન વર્ક રાખે નહીં ને તો. બરોબર છે, એટલે એને અનડન વર્ક રાખવું જોઈએ નહીં. એટલે કામ પૂરું કરવું જ જોઈએ. બરોબર છે, પૂરેપૂરું એને જે વર્ક આપેલું હોય એને એનું પોતાનું વર્ક પૂરેપૂરું કરવું જોઈએ. ન કરે અને છોડી દે એવું એને કરવું જોઈએ નહીં. તો મેં અહીંયા હકારાત્મક સલાહ લખી, નકારાત્મક લખી, પણ સ્ટ્રક્ચર છે ને, આનું સ્ટ્રક્ચર એ મોસ્ટ આઈએમપી બાબત છે. બરોબર, કે ત્રણેય હકારના સ્ટ્રક્ચર, ત્રણેય નકારના સ્ટ્રક્ચર, આ એના એક્ઝામ્પલ. રાઈટ, તો તમે માનો કે મેં અહીંયા સલાહ આપી છે આ બધી, એને બદલે કોઈ બીજી સલાહ બી આપી શકાય. નકારને બદલે હકાર સલાહ આપી શકાય. માનો કે રાજ ઇઝ ઇલ, તો હું અહીંયા એમ કહી શકું કે હી ought to consult a doctor. બરોબર, he ought to go to a doctor or he ought to visit the hospital. બરોબર, કે એને મુલાકાત લેવી જોઈએ ક્યાં? હોસ્પિટલની. તો આવું કહી શકાય. શ્રેયા ઇઝ લેઝી. બરોબર, તો એને બદલે આપણે એને એમ પણ કહી શકાય કે she had better work hard. સારું જો ભાઈ તે સખત મહેનત કરે તો તેણીએ સખત મહેનત કરવાની જરૂર છે. રાઈટ, તો આવું. એટલે આ તો મારે નકાર એક્ઝામ્પલ લખવા થાય એટલે મેં નકારાત્મક લખ્યા. હકારે લખી શકાય, નકારે એડવાઇસ આપી શકાય. બરોબર, અને આવું કોઈ ગંભીર સલાહ માટે ought to અને had better વધારે કોઈ ગંભીર હોય સલાહ તો બરોબર છે. અને બાકી should, બાકી આમ યુઝ ત્રણેય કરો ચલેગા. બરોબર છે, એવો કોઈ ડિફરન્સ આમાં છે નહીં કે ગંભીર સલાહ માટે આ અને સાદી સલાહ માટે એવો કોઈ ડિફરન્સ, એવું બધી કઈ છે નહીં. બરોબર છે, મેઇન બાબત આની એ છે સ્ટ્રક્ચરલ ભૂલ MCQ માં આવશે. બરોબર છે, એટલે MCQ આપણે લેશું ત્યારે આના સ્ટ્રક્ચરની ભૂલો હશે. બરોબર છે, એટલે તમારે સ્ટ્રક્ચર પરફેક્ટ હોવું જોશે. બરોબર, એટલે આ બાબત છે એ મોસ્ટ આઈએમપી છે. રાઈટ,
ટેક અ સ્ક્રીનશોટ, બરાબર. અને ગયા વિડીયો લેક્ચરમાં આપણે વાત થઈ હતી છેલ્લે કે મેડમ, રાઈટ. તો એ શબ્દ ને ઘણા મેડમ હોય તો આપણે શું કહેવું, બરાબર છે. તો એક વચન જે છે એમાં મેડમ, રાઈટ. અને ઘણા મેડમ હોય તો એમાં આપણે લખવાનું થશે કે બોલવાનું થશે મેસડેમ્સ. એટલે એક મેડમ હોય તો મેડમ, અને ઘણા મેડમ હોય તો એમાં મેસડેમ્સ બોલાય, એનું બહુવચન થાય. ઓકે, આમાં પણ હજુ કુછ નયા સમજેંગે. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.